નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સદિશોના સરવાળા માટે બે નિયમો જોવાના છીએ. એક છે ક્રમનો નિયમ અને બીજો છે જૂથનો નિયમ. આ બંને નિયમો આપણે ચેક કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ સદિશોના સરવાળા માટેનો ક્રમનો નિયમ. હવે ક્રમનો નિયમ તમે જે જાણો છો બસ એ જ મુજબ તમારે અહીંયા કામ કરવાનું છે. તમે 5મા 6થા ધોરણની અંદર ભણતા કે ભાઈ 2 + 3 કરીએ તો જવાબ શું આવે? 5 આવે. અથવા તો પછી 3 + 2 કરીએ તો પણ જવાબ શું આવે? 5 જ આવે. મતલબ કે અહીંયા ક્રમના નિયમનું શું થાય છે? પાલન થાય છે. 2 + 3 કરીએ કે પછી 3 + 2 કરીએ બંનેનો જવાબ શું આવે? સેમ જ આવે છે. પરંતુ અહીંયા સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ આપણે જોવાનો છે. તો શું કરીશું? સમજી લો કે તમે a સદિશ + b સદિશ કરો કે પછી b સદિશ + a સદિશ કરો, બંનેનો જવાબ જો કેવો આવે? સેમ આવે. બંનેનો જવાબ કેવો આવે? સેમ આવે. તો અહીંયા ક્રમના નિયમનું પાલન થાય છે, નહીં તો પાલન થતું નથી એવું આપણે સમજીશું. તો અહીંયા આપણે ચેક કરીએ કે સદિશોના સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નથી થતું. ઓકે, હવે જરા જુઓ. સમજી લો કે અહીંયા આગળ આપણને બે સદિશો આપેલા છે. એક છે a સદિશ આ રીતનો, અને અહીંયા આગળ એક આપેલો છે બીજો સદિશ જેને નામ આપીએ b સદિશ. આ રીતના બે સદિશો આપેલા છે, a સદિશ અને બીજો છે b સદિશ. ઓકે, હવે આપણે અહીંયા ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ ચેક કરવું હોય તો સૌપ્રથમ હું જે શબ્દો બોલું છું એ તમારે લખવાના પણ છે. ઓકે, થિયરીની અંદર. હવે જરા જુઓ, સૌપ્રથમ આપણે શું કરીશું? તો આપણે સૌપ્રથમ ચેક કરીએ a સદિશ + b સદિશ, અને પછી શું ચેક કરીશું? b સદિશ + a સદિશ. તો ચલો અહીંયા જોજો કે a સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતે એક OP સદિશ દર્શાવો. a સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતે એક OP સદિશ દર્શાવવાનો છે. તો જુઓ, આની દિશા કઈ તરફ? આ તરફ. એની જેટલી લંબાઈ હોય એટલી જ લંબાઈનો સદિશ અહીંયા બતાવવાનો રહેશે. તો અહીંયા આપણે દર્શાવીએ, આ રહ્યો આપણો OP સદિશ અને એને આપણે નામ આપીશું a સદિશ. ઓકે, એ સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતે એક સદિશ દોરેલો છે જેનું નામ શું છે? OP સદિશ. ઓકે, હવે આની અંદર આપણે શું એડ કરવાનું છે? a સદિશની અંદર b સદિશ ઉમેરવાનો છે. તો b સદિશ જે છે એને ક્યાં મૂકવાનો? તો a સદિશના શીર્ષ પર b સદિશની શું આવવી જોઈએ? પૂંછ. એ રીતે b સદિશને ગોઠવો, અને b સદિશની પણ દિશા અને મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. તો અહીંયા લખવાનું તમારે એવું છે કે b સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય, b સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય તે રીતે a સદિશના શીર્ષ પર b સદિશની પૂંછ મૂકવામાં આવે છે. અને એવો એક સદિશ કયો મળે છે? PQ સદિશ. બરોબર, a સદિશના શીર્ષ પર b સદિશની શું આવવી જોઈએ? પૂંછ. તો આ થઈ ગયો આપણો PQ સદિશ. હવે અહીંયા આગળ હું લખતો જાઉં બાજુમાં તો શું થાય જરા જુઓ કે અહીંયા આગળ આપણે જે પહેલો સદિશ દોર્યો એ કયો છે? OP સદિશ બરાબર શું છે? a સદિશ. a સદિશના શીર્ષ પર b સદિશની શું મૂકી? પૂંછ. જે કયો સદિશ છે? PQ સદિશ બરાબર શું આવ્યો? b સદિશ. PQ સદિશ બરાબર શું આવ્યો? b સદિશ. હવે પરિણામી સદિશ મેળવવા માટે મેં તમને શું શીખવાડ્યું હતું? ત્રિકોણની રીત યાદ કરો કે પહેલા સદિશનું શીર્ષ પહેલા સદિશની પૂંછ અને છેલ્લા સદિશનું શું હોવું જોઈએ? શીર્ષ. એ બંનેને જોડતો સદિશ એટલે કે શું કહેવાય? પરિણામી સદિશ. શું ભાઈ? પહેલો સદિશ કયો? OP સદિશ, એની પૂંછ આ રહી, અને છેલ્લો સદિશ બે સદિશ છે, છેલ્લા સદિશની શીર્ષ, એ બંનેને જોડતો સદિશ એટલે કે OQ સદિશ બરાબર શું કહેવાય? પરિણામી સદિશ. એટલે કે અહીંયા આગળ જે OQ સદિશ છે એ આપણો શું થાય? પરિણામી સદિશ થઈ જાય, R સદિશ. તો અહીંયા આગળ આપણે દર્શાવીએ તો પરિણામી સદિશ લખવું હોય તો OQ સદિશ બરાબર OP સદિશ વત્તા શું થઈ જશે? PQ સદિશ. OQ સદિશ બરાબર આપણે શું લખીએ છીએ? R સદિશ. OP સદિશ બરાબર A સદિશ અને PQ સદિશ બરાબર B સદિશ. આ થઈ ગયું પહેલું સમીકરણ. બરોબર, જે અહીંયા કામ કર્યું એના એ જ તમારે લખવાનું છે. ઓકે, સૌપ્રથમ શું કર્યું આપણે? a સદિશ + b સદિશ. કઈ રીતે લખવાનું? ત્રિકોણની રીત જ છે ને, તમને યાદ જ હશે. a સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતે ગોઠવવાનું.
બી સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય અને એ સદિશના શીર્ષ પર બી સદિશની પૂંછ આવે એ રીતે એને ગોઠવવાનો છે. જો એ સદિશના શીર્ષ પર બી સદિશની શું આવી પૂંછ એ રીતે ગોઠવ્યું. પરિણામી સદિશ માટે જે પહેલો સદિશ હોય પહેલા સદિશની પૂંછ અને અંતિમ સદિશના શીર્ષને જોડતા સદિશને શું કહેવાય પરિણામી સદિશ. તો પરિણામી સદિશ OQ સદિશ બરાબર OP સદિશ વત્તા PQ સદિશ એટલે OQ સદિશ બરાબર R સદિશ બરાબર A સદિશ વત્તા B સદિશ. ઓકે સમીકરણ 1 મળી ગયું. હવે ચલો બીજી વસ્તુ ચેક કરીએ કે ભાઈ B સદિશ વત્તા A સદિશ શું થાય. ઓકે હવે B ની અંદર આપણે A ઉમેરીએ તો ચલો B સદિશ આ રહ્યું. તો સૌપ્રથમ શું કરીશું કે B સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય. B સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતનો એક સદિશ PQ સદિશ દોરો. બરોબર એ રીતનો એક શું દોરવાનો છે PQ સદિશ અથવા તો તમે એને ગમે તે નામ આપી શકો એની અંદર કોઈ પ્રોબ્લેમ છે નહીં પરંતુ હું અહીંયા PQ સદિશ નામ આપું છું. આપણે સૌપ્રથમ શું કર્યું B સદિશ વત્તા A સદિશ તો આપણે અહીંયા આગળ B સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય જે દિશામાં હોય એ દિશામાં ગોઠવવાનું મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં. હવે B સદિશની અંદર શું એડ કરવાનો A સદિશ. હવે A સદિશની જે દિશા અને મૂલ્ય છે એ બદલાવવું જોઈએ નહીં એ રીતે એને ગોઠવવાનો છે પરંતુ એના માટે સરસ શું છે મેં તમને સમજાવ્યું એમ કે પ્રથમ સદિશની અંદર બીજો સદિશ એડ કરીએ તો પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશની શું આવી જોઈએ પૂંછ. તો જો આ રહ્યો આપણો અહીંયા આગળ આપણે નામ આપીશું આ રહ્યો જે એને આપણે નામ આપી દઈએ QO સદિશ. શું નામ આપીએ QO સદિશ. બરોબર QO નામ આપીએ. હવે જરા જો આ જે QO છે બરોબર એની પણ દિશા અને મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. અહીંયા આગળ એવું હોય તો આને એવું નામ આપો આને OP નામ આપો. OP સદિશ બરાબર શું લખીએ B સદિશ અને આ જે PQ સદિશ છે એને નામ આપો A સદિશ. આ રીતે ચાલશે ને બરોબર. શું કર્યું મેં B સદિશ વત્તા A સદિશ તો સૌપ્રથમ B સદિશ દોર્યો. B સદિશનું મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં. જો મૂલ્ય અને દિશા બદલાઈ નથી અને એ સદિશને શું નામ આપ્યું B સદિશ. અહીંયા લખી પણ કાઢીએ કે OP સદિશ બરાબર શું થયું B સદિશ. હવે એની અંદર આપણે શું એડ કરવાનું A સદિશ. હવે A સદિશનું પણ મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં. મૂલ્ય અને દિશા બંને આ તરફ. તો અહીંયા જુઓ B સદિશના શીર્ષ પર એને કઈ રીતે ગોઠવવાનું જે રીતે અહીંયા ગોઠવતા હતા એ રીતે આની અંદર આપણે આ એડ કરવાનું. તો આ પ્રથમ સદિશના શીર્ષ પર A સદિશની શું આવી જોઈએ પૂંછ એ રીતે એને ગોઠવવાનું છે અને એ સદિશનું મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં. તો PQ સદિશ બરાબર શું થાય A સદિશ થઈ ગયો. હવે પરિણામી સદિશ માટે પ્રથમ સદિશની પૂંછ અહીંયા કરતા હતા એ જ પ્રથમ સદિશની પૂંછ અને અંતિમ સદિશનું શીર્ષ જોડાય એ રીતનો સદિશ આપણે દોરવાનો જેને આપણે શું કહીએ છીએ પરિણામી સદિશ જેને R સદિશ દર્શાવાય. તો અહીંયા આગળ OQ સદિશ બરાબર શું થઈ જાય છે R સદિશ. તો પરિણામી સદિશ કેવો હોય તો પરિણામી સદિશ OQ સદિશ બરાબર શું થઈ જાય OP સદિશ વત્તા PQ સદિશ. OP સદિશ વત્તા શું થઈ જાય PQ સદિશ. બરોબર છે. ઓકે હવે જરા જોજો કે OQ સદિશ બરાબર કેટલા છે R સદિશ બરાબર OP સદિશ કેટલા B સદિશ અને PQ સદિશ કેટલા A સદિશ. આ જે મળ્યું એ સમીકરણ નંબર શું મળશે 2 મળશે. અહીંયા આપણે શેની અંદર શું ઉમેર્યું છે તો B ની અંદર A ઉમેર્યો. B ની અંદર શું ઉમેર્યો A ઉમેર્યો. આ જે મળ્યું આપણો શું છે પરિણામી સદિશ. હવે જરા ચેક કરો કે સમીકરણ 1 અને 2 બંને કેવા આયા સમાન આયા. બંનેની અંદર પરિણામી સદિશ અહીંયા પરિણામી સદિશ શું હતું OQ સદિશ જેની જગ્યાએ આપણે R સદિશ લખ્યું. અહીંયા પણ પરિણામી સદિશ શું મળ્યો OQ સદિશ જ મળે છે અને બંનેની દિશા આ જે પરિણામી સદિશ છે આ ચેક કરો આ પરિણામી સદિશ આની દિશા કઈ તરફ આ તરફ આ તરફ. અહીંયા પણ OQ સદિશની દિશા કઈ તરફ આ તરફ. બંનેની દિશા ચેક કરો બંનેની દિશા કેવી છે સમાન છે મૂલ્ય પણ સમાન છે એટલા માટે આપણે એમ લખી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી
a સદિશ પ્લસ b સદિશ બરાબર b સદિશ પ્લસ શું લખાય a સદિશ. ક્લિયર? અહીં ક્રમના નિયમનું શું થાય છે પાલન થાય છે. આ જે છે આપણું શું છે ક્રમનો નિયમ. આની અંદર બીજું કંઈ નથી કરવાનું, સિમ્પલ માહિતી. a સદિશ પ્લસ b સદિશ કરીએ તો પહેલા a સદિશના શીર્ષ પર b સદિશની શું આવી જોઈએ પૂંછ. પરિણામી સદિશ માટે પ્રથમ સદિશની પૂંછ અને અંતિમ સદિશનું શીર્ષ. પરિણામી સદિશ થઈ ગયું r સદિશ. હવે આની અંદર શું કરવાનું b a કરવાનું. તો પહેલા તો આપણે b સદિશ દોર્યો, મૂલ્યની દિશા બદલાવી જોઈએ નહીં. અને b સદિશની અંદર શું એડ કરવાનું a સદિશ. તો પ્રથમ સદિશના શીર્ષ પર a સદિશની શું આવી જોઈએ પૂંછ. આ રીતે જો આ રીતે છે. અને પ્રથમ સદિશની પૂંછ અને અંતિમ સદિશના શીર્ષને જોડતો સદિશ. પરિણામી સદિશ માટે યાદ રાખજો કે જે પહેલો સદિશ હોય એની શું લેવાની પૂંછ અને અંતિમ સદિશ હોય એનું શીર્ષ. પહેલામાં પણ એ જ કરેલું છે ને આપણે, પહેલા સદિશની પૂંછ અને અંતિમ સદિશનું શીર્ષ. અહીંયા પણ પહેલા સદિશની પૂંછ અને અંતિમ સદિશનું શીર્ષ એને જોડતો સદિશ એટલે શું કહેવાય પરિણામી સદિશ. બંનેનો જે પરિણામી સદિશ છે r સદિશ ચેક કરો, બંનેની દિશા કેવી છે સમાન. મતલબ કે અહીંયા a સદિશ પ્લસ b સદિશ બરાબર b સદિશ પ્લસ શું થાય a સદિશ. મતલબ કે અહીંયા ક્રમના નિયમનું શું થાય છે પાલન થાય છે. ઓકે, આને એક્ઝેક્ટ સમજજો, ગોખતા નહીં તો મજા આવશે. નોટ કરી લો આને. ઓકે, હવે આપણે બીજો નિયમ જોઈએ, જૂથનો નિયમ. તો ક્રમનો નિયમ તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ a સદિશ પ્લસ b સદિશ કરો કે પછી b સદિશ પ્લસ a સદિશ કરો, બંનેનો મતલબ શું છે સેમ જ છે. મતલબ કે ક્રમના નિયમનું તો પાલન ત્યાં આગળ થતું હોય છે. હવે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એ આપણે ચેક કરીએ, જો મજા આવશે. તેના માટે ત્રણ સદિશો આપણે વિચારવા પડે. સમજી લો કે એક છે a સદિશ જે આ દિશામાં છે, બીજો b સદિશ જે આ દિશામાં છે સપોઝ, અને ત્રીજો c સદિશ જે આ દિશામાં છે. આ ત્રણ સદિશો છે, a સદિશ b સદિશ અને c સદિશ. હવે આપણે ચેક કરવાનું છે કે અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે કે નથી થતું. તો એની અંદર પહેલું આપણે જૂથ બનાવીએ. પહેલું જૂથ બનાવીશું આપણે a સદિશ પ્લસ b સદિશનું અને એની અંદર આપણે એડ કરીશું c સદિશ. પહેલું જૂથ આ બનાવીએ, a પ્લસ b નું જૂથ બનાવીએ અને એની સાથે c સદિશને શું કરીએ ઉમેરીએ. ચેક કરીએ, જો ચલો a સદિશ સૌપ્રથમ એને દર્શાવીએ તો એનું મૂલ્ય a સદિશનું મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતનો એક સદિશ આપણે અહીંયા દર્શાવવાનો છે, જેને આપણે નામ આપી દઈએ OP સદિશ. બરોબર, આ રહ્યો a સદિશ. ઓકે, a સદિશનું મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં. હવે b સદિશ એની અંદર એડ કરવાનો છે. તો શું કરવાનું હોય, b સદિશની પૂંછ ક્યાં આવવી જોઈએ a સદિશના શીર્ષ પર. આપણો b સદિશ a સદિશના શીર્ષ પર b સદિશની પૂંછ આવે એ રીતનો એક સદિશ pq સદિશ દર્શાવો. અને b સદિશનું મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં. તમે ચેક કરી જુઓ, મૂલ્ય અને દિશા બદલાતી નથી. બરોબર, તો આ થઈ ગયો a સદિશ, આ થઈ ગયો b સદિશ. હવે આપણે એ બંનેના પરિણામી સદિશની અંદર c સદિશ એડ કરવાનો છે. તો શું થશે જરા જુઓ, આ બંનેનો પરિણામી સદિશ મેળવવો હોય તો પહેલા સદિશનું શું લેવાનું શીર્ષ અને બીજા સદિશનું શીર્ષ, એ બંનેને જોડતો સદિશ એટલે કે આ જે સદિશ મળે તે એ આપણો શું થઈ જાય પરિણામી સદિશ, જેને આપણે નામ આપીએ a સદિશ પ્લસ b સદિશ. ઓકે, હવે અહીંયા શું કરેલું છે જરા ધ્યાનથી સમજજો. a સદિશ પ્લસ b સદિશ તો આપણે કરી દીધા. હવે a સદિશ પ્લસ b સદિશની અંદર c સદિશ એડ કર્યું છે એટલે કે આ રહ્યું તે OQ સદિશ. આને ભૂલી જાઓ. હવે આ જે OQ સદિશ છે એની અંદર c સદિશ એડ કરવાનો. તો OQ સદિશના શીર્ષ પર c સદિશની શું આવી જોઈએ પૂંછ. આ રહ્યું આપણે c સદિશ. c સદિશનું મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં. આ દિશામાં તો આ દિશામાં થઈ ગયા. શું કર્યું ખ્યાલ આવ્યો? આપણે સેમમાં શું એડ કર્યું તો a સદિશ પ્લસ b સદિશની અંદર c સદિશ એડ કર્યું. ઓકે, તો a સદિશ પ્લસ b સદિશના શીર્ષ પર c સદિશની શું આવી જોઈએ પૂંછ.
એ રીતે એને ગોઠવ્યું. હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ તો પ્રથમ સદિશ એટલે કે આ જે સદિશ હતો આને તો ભૂલી જ જવાના આવે કારણ કે એનો પરિણામી સદિશ થઈ ગયો અને એની અંદર આપણે આને એડ કર્યું તો પ્રથમ સદિશની પૂંછ અને અંતિમ સદિશનું શીર્ષ એને જોડતો જે સદિશ છે જેને આપણે નામ આપીએ OR સદિશ એ આપણો શું થઈ જાય પરિણામી સદિશ. અને પરિણામી સદિશ શું થઈ જશે તમે સમજી શકો છો. આ શું થાય A સદિશ પ્લસ B સદિશની અંદર શું એડ કર્યો C સદિશ. તો આને આપણે લખી શકીએ કે A સદિશ પ્લસ B સદિશ પ્લસ શું આવશે C સદિશ. આ થઈ ગયો આપણો પરિણામી સદિશ. ખ્યાલ આવી ગયો આની અંદર બરોબર. શું કરી એક્ઝેક્ટ ખબર પડી. પહેલા આપણે આ વસ્તુ ચેક કરીએ. પહેલા દોર્યો આપણો A સદિશ ચેક કરો. A સદિશના શીર્ષ પર B સદિશની પૂંછ આવે એ રીતે B સદિશ લખ્યો. આ B સદિશ. આપણે એ બંનેનો પરિણામી સદિશ મેળવી કાઢ્યો OQ સદિશ જે આવે A સદિશ પ્લસ B સદિશ. પરિણામી સદિશ મેળવવા માટે ધ્યાન રાખવાનું કે પ્રથમ સદિશની શું આવી જોઈએ પૂંછ અને અંતિમ સદિશની શીર્ષ એ બંનેને જોડતો સદિશ એટલે શું કહેવાય પરિણામી સદિશ. હવે આની અંદર C સદિશ એડ કરો તો આ A સદિશ પ્લસ B સદિશ જે છે એની અંદર C સદિશ એડ કરીએ તો આ સદિશના શીર્ષ પર એટલે કે A સદિશ પ્લસ B સદિશના શીર્ષ પર C સદિશની શું આવી જોઈએ પૂંછ એને એડ કર્યું અહીંયા તો આ રહ્યો QR સદિશ. હવે આ A સદિશ પ્લસ B સદિશ અને C સદિશનો પરિણામી સદિશ મેળવવો હોય તો શું થાય પ્રથમ સદિશની પૂંછ અને અંતિમ સદિશનું શીર્ષ એ બંનેને જોડતો સદિશ એટલે શું થઈ જાય પરિણામી સદિશ થઈ ગયો. આ રહ્યું બરોબર. હવે જરા જુઓ અહીંયા આગળ હું એને થોડું એક્સપ્લેનેશન આપું તો OP સદિશ જે પહેલા આપણે દોર્યો એ આપણો શું હતો A સદિશ. એની સાથે આપણે B સદિશ એડ કર્યો જે PQ સદિશ છે કે PQ સદિશ બરાબર શું હતું B સદિશ. અને એના પછી આપણે એ બંનેનો પરિણામી સદિશ મેળવ્યો જે કયો છે OQ સદિશ બરાબર A સદિશ પ્લસ શું મળ્યો B સદિશ મળ્યો નહીં આ. ઓકે. હવે અહીંયા આગળ A સદિશ પ્લસ B સદિશની અંદર C સદિશ એડ કર્યો. C સદિશ કયો છે તો QR સદિશ બરાબર શું છે C સદિશ. તો આપણને આને ભૂલી જાઓ આ બંનેનો પરિણામી સદિશ કયો મળ્યો OR સદિશ. તો અહીંયા લખીએ કે OR સદિશ બરાબર કોનો સરવાળો કર્યો આપણે તો OQ સદિશ વત્તા QR સદિશ. OQ સદિશ વત્તા QR સદિશ તો આપણને આ OR સદિશ મળ્યો. તો OR સદિશ બરાબર ચલો OQ સદિશ કેટલા OQ સદિશ અહીંયાથી લખો કઈ વાંધો નહીં A સદિશ પ્લસ B સદિશ પ્લસ QR સદિશ બરાબર શું આવ્યું C સદિશ. બરોબર. આ જે મળ્યું એ સમીકરણ નંબર 1. સિમ્પલ વસ્તુ આની અંદર સહેજ પણ કન્ફ્યુઝ થવાનું નહીં. ઓકે. હવે બીજું એક જૂથ બનાવીએ. બીજું જૂથ શું બનાવીશું જરા જુઓ. હવે બીજું એક જૂથ એવું બનાવીએ કે અહીંયા બતાવીએ કે આની અંદર આપણે શું કર્યું A સદિશ પ્લસ B સદિશનું જૂથ બનાવ્યું. હવે આપણે થોડી પ્રક્રિયા ઉલટાવીએ. A સદિશને અલગ રાખીએ અને B સદિશ પ્લસ C સદિશનું જૂથ બનાવીએ. ખ્યાલ આવ્યો ની અંદર. હવે B પ્લસ C નું જૂથ બનાવીએ અને એની અંદર A સદિશ આગળ એડ કર્યો છે. આનો મતલબ શું થાય ભાઈ A સદિશની અંદર આપણે આને એડ કર્યા છે B સદિશ પ્લસ C સદિશને. તો શું થાય જરા સમજજો આની અંદર ભૂલ ના. ચલો સૌપ્રથમ પહેલા આ કામ આપણે બતાવી દઈએ. B સદિશ પ્લસ C સદિશ શું થશે ચેક કરો. B સદિશ દર્શાઈ દો એનું મૂલ્ય એની દિશા બદલાવી જોઈએ નહીં અને એને તમે નામ આપી દો PQ સદિશ. બરોબર. ચલો પ્લસ શું છે C સદિશ. C સદિશનું મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં બદલાય. બરોબર. અને એને નામ આપો QR સદિશ. એ આપણો શું છે C સદિશ. બે દર્શાવી દીધા ભાઈ. કઈ રીતે મૂકવાનો એ તો ખ્યાલ આવી જાય. B સદિશના શીર્ષ પર C સદિશની શું આવી જોઈએ પૂંછ એ રીતે એને મૂકવાનો. હવે B સદિશ વત્તા C સદિશ એનો પરિણામી સદિશ મેળવવો હોય તો શું થાય પ્રથમ સદિશની પૂંછ અને અંતિમ સદિશનું શીર્ષ એ બંનેને જોડતો સદિશ આ રહ્યો એ શું થઈ જાય પરિણામી સદિશ એટલે શું થઈ જશે B સદિશ વત્તા C સદિશ. કોઈ કન્ફ્યુઝન નહીં. B સદિશ આ C સદિશ અને એનો પરિણામી સદિશ જે છે એ કયો આવ્યો PR સદિશ. ઓકે. હવે અહીંયા આગળ
આપણે શું કરવાનું છે, ચલો b સદિશ પ્લસ c સદિશ તો એડ કરે એટલે આ મળ્યું, પરંતુ અહીંયા આપણે શું કરીએ છીએ, a સદિશની અંદર મારું સ્ટેટમેન્ટ સાંભળ્યું, a સદિશની અંદર b સદિશ પ્લસ c સદિશ એડ કરીએ તો a સદિશના શીર્ષ પર b સદિશ પ્લસ c સદિશની શું આવી જોઈએ, પૂંછ આવી જોઈએ. તો a સદિશ જે છે એ કંઈક આ રીતનો હશે, ચેક કરો. a સદિશનું મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં, અને a સદિશના શીર્ષ પર b સદિશ પ્લસ c સદિશની શું આવી જોઈએ, પૂંછ. બરોબર, એ રીતે એને ગોઠવો. પરિણામી સદિશ માટે પ્રથમ સદિશ કયો થઈ જાય, હવે a સદિશ, કારણ કે આની અંદર આપણે આ એડ કરેલો છે એટલે પ્રથમ સદિશ કયો થયો, a સદિશ. આને નામ આપીએ આપણે op સદિશ. પ્રથમ સદિશ કયો થયો, a સદિશ. a સદિશની પૂંછ અને b સદિશ પ્લસ c સદિશના શીર્ષને જોડતો જે આ સદિશ છે આ રહ્યો, એ આપણો શું થઈ જાય, પરિણામી સદિશ થઈ જશે. અને પરિણામી સદિશ કેટલો થાય, આની અંદર આપણે આ એડ કર્યો છે ને એટલે આ થશે a સદિશ, આ થશે a સદિશ પ્લસ b સદિશ પ્લસ શું આવશે, c સદિશ થશે આવું, કારણ કે આની અંદર આપણે b સદિશ પ્લસ c સદિશ એડ કર્યો. ઓકે, અહીંયા આગળ થોડુંક મેથેમેટિકલ સ્ટેપ પણ આપણે લખી કાઢીએ કે સૌપ્રથમ આપણે શું દર્શાવ્યું, op સદિશ, op સદિશ નહીં દર્શાવ્યું, પહેલા આપણે શું કર્યું, pq સદિશ દર્શાવ્યું. pq સદિશ બરાબર શું હતું, b સદિશ. એના પછી શું બતાવ્યો, qr સદિશ. qr સદિશ બરાબર શું કર્યું, c સદિશ. પછી એ બંનેનું શું મેળવ્યો, પરિણામી સદિશ. અને એ કયો છે, pr સદિશ બરાબર b સદિશ વત્તા c સદિશ. આ રહ્યો. હવે આપણું મેઈન કામ કે આપણે a સદિશની અંદર આને એડ કરીએ છીએ. a સદિશ કયો છે, તો op સદિશ બરાબર શું છે, a સદિશ. બરોબર, હવે સ્ટેટમેન્ટ મુજબ આગળ વધીએ તો a સદિશની અંદર b સદિશ પ્લસ c સદિશ એડ કરી લે, આને તો ભૂલી જ જવાનું. બરોબર, આની અંદર આપણે આ એડ કર્યો તો પ્રથમ સદિશની શું આવે, પૂંછ, અને અંતિમ સદિશનું શીર્ષ, એ બંનેને જોડતો સદિશ એટલે આ શું કહેવાય, પરિણામી સદિશ. એટલે આપણે લખવું હોય તો શું લખાય, or સદિશ બરાબર, આ or સદિશ બરાબર પહેલો કયો, op સદિશ પ્લસ pr સદિશ. તો or સદિશ બરાબર op સદિશ કેટલા, a સદિશ પ્લસ pr સદિશ કેટલા આવશે, તો b સદિશ પ્લસ c સદિશ. આ જે આવ્યું સમીકરણ નંબર શું કહેવાશે, 2. હવે તમે ચેક કરો કે આપણે અહીંયા આગળ કોનું જૂથ બનાવ્યું, a b નું, અને અહીંયા કોનું બનાવ્યું, b c નું. પરંતુ જૂથ ચેન્જ કરવાથી શું પરિણામી સદિશ જે છેલ્લો સદિશ મળે એની દિશા બદલાય છે, બિલકુલ નહીં. અહીંયા જો or સદિશની દિશા આમ, જે પરિણામી સદિશ છે. અહીંયા પણ or સદિશની દિશા કેવી, આમ, એટલે બંનેની દિશા કેવી છે, સમાન છે. અહીંયા આગળ or સદિશ બરાબર શું મળ્યું આપણને, a સદિશ પ્લસ b સદિશ વત્તા c સદિશ. અને અહીંયા શું મળ્યું, a સદિશ પ્લસ b સદિશ વત્તા c સદિશ. અહીંયા જૂથ કોનું, a પ્લસ b નું, અને અહીંયા જૂથ કોનું, b પ્લસ c નું. છતાં પણ અહીંયા આગળ પરિણામી મૂલ્યની દિશા બદલાતી નથી. તો આપણે એમ લખી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી પરિણામી સદિશનું મૂલ્ય દેખાય તો છે ને, દેખાય છે. પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા બદલાતી નથી. એટલે કે કયા નિયમનું, જૂથના નિયમનું પાલન થાય છે. ક્લિયર? ઓકે, સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી આને ટેકલ કરવાની બહુ તકલીફ નહીં થાય. આ a સદિશ, આ b સદિશ અને આ c સદિશ. પહેલા કોનું જૂથ બનાવવું, a b નું, અને એની અંદર c એડ કરવાનું. તો કઈ નહીં કરવાનું, a સદિશ, આ b સદિશ, અને આ રહ્યો એનો પરિણામી સદિશ a b થઈ ગયો. એની અંદર c સદિશ એડ કરવાનો, આને ભૂલી જવાનું પછી. a b અને એની અંદર c એડ કરવાનો, તો આ શું મળી જાય, પરિણામી સદિશ. ઓકે, તો આ સૂત્ર મળશે તમને. or સદિશ બરાબર શું થાય, oq સદિશ વત્તા qr સદિશ. આ રહ્યો તો or સદિશ બરાબર a b એનું જૂથ વત્તા શું આવશે, c સદિશ. અહીંયા શું થાય, જૂથ ચેન્જ કરો.
તો અહીંયા ધ્યાન રાખજો, પહેલા b + c કરવાનું, આને હાલ નહીં એડવાનું. તો આ b સદિશ દોર્યો પહેલા, બરોબર, એની સાથે આ c સદિશ દોર્યો. ધ્યાન રાખવાનું, પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશની શું આવી જોઈએ? પૂંછ. ધ્યાન રાખજો આ રચનાની અંદર. તો આ થઈ ગયો એ બંનેનો પરિણામી સદિશ, આ રહ્યો તે pr સદિશ, b સદિશ વત્તા c સદિશ થઈ ગયા. હવે અહીંયા આપણે શું કરવાનું? એ સદિશની અંદર આને એડ કરવાના. તો આ એ સદિશ આમ છે, એનું મૂલ્ય અને દિશા ન બદલાવી જોઈએ. એની અંદર આપણે b + c એડ કરીએ તો આપણને શું મળી જાય? પરિણામી સદિશ, OR સદિશ. તો OR સદિશ બરાબર શું થાય? OP સદિશ વત્તા PR સદિશ. તો OP સદિશ કેટલા? A સદિશ વત્તા B સદિશ વત્તા C સદિશ. બંનેનું પરિણામી સદિશ જુઓ, OR સદિશ બંનેમાં એક જ દિશામાં છે, મતલબ કે અહીંયા મૂલ્ય અને દિશા બદલાતી નથી. મતલબ કે અહીંયા જૂથના નિયમનું શું થાય છે? પાલન થાય છે. ક્લિયર? ઓકે, આને નોટ કરો. હવે એક બીજી વસ્તુ આની અંદર સમજાઈ દો, નોટ કરી લેજો વ્યવસ્થિત. હવે આ બંને આકૃતિઓ NCERT ની અંદર અલગ અલગ નહીં બતાવેલી હોય, બંને આકૃતિ એક જ છે. ધ્યાનથી જુઓ, ખાલી વચ્ચેનું ભૂલી જાઓ, a + b b + c. એના સિવાય જુઓ, a સદિશ, OP સદિશ, PQ સદિશ, B સદિશ, QR સદિશ, C સદિશ અને પરિણામી સદિશ OR સદિશ સેમ જ છે. બરોબર, આને દર્શાવ્યું હોય બંને આકૃતિઓ જો હું ભેગી બતાવું તો કઈ રીતે બતાવાય જરા જોજો. આ નોટ કરીને લખજો, બંને આકૃતિઓ ભેગી જરા જુઓ. આ રહ્યો આપણો OP સદિશ, બંનેમાં સેમ ચેક કરી લે. એના પછી આ રહ્યો આપણો PQ સદિશ, જે આપણો B સદિશ, બંનેમાં સેમ છે, ચેક કરો. એના પછી આવશે આપણો આ QR સદિશ, જે આપણો છે C સદિશ. ઓકે, અને એના પછી આ રહ્યો આપણો પરિણામી સદિશ, OR સદિશ. બરોબર થઈ ગયો. હવે પરિણામી સદિશની અંદર અહીંયા a + b નું જૂથ છે અને અહીંયા b + c નું જૂથ છે. બંનેનો મતલબ એક જ છે, કારણ કે જૂથના નિયમનું શું થાય છે? પાલન થાય છે. બરોબર, એ આપણે લખીએ. પરંતુ એના પહેલા અહીંયા આગળ OQ સદિશ બતાવેલો છે, તો OQ એટલે આવ્યો વિકર્ણ થાય આમ. બરોબર, એ આપણને શું બતાવે છે? તો આ બતાવશે a સદિશ + b સદિશ. બરોબર, અને અહીંયા કોણને અહીંયા કયો પરિણામી સદિશ બતાવેલો છે? PR સદિશ, એટલે આમ થાય. બરોબર, PR સદિશ. એ કયો છે? B સદિશ વત્તા C સદિશ. થઈ ગયો? ખબર પડી? આ OQ અને આ PR. અને બધાનો પરિણામી સદિશ તો કયો આવે છે બેમાં? OR સદિશ જ આવે છે. અને OR સદિશ બરાબર લખવા હોય તો તમે આ રીતે લખી શકો છો કે પહેલું જૂથ કયું બનાવી શકાય? આ OR સદિશ જે છે એની એક બાજુ તમે આ રીતે લખી શકો કે A સદિશ + B સદિશ વત્તા શું લખાય? C સદિશ. અથવા તો પછી A સદિશ + B સદિશ વત્તા શું લખાય? C સદિશ. આ બંનેનો મતલબ તો કેવો છે? સેમ જ છે. આ OR સદિશ જ છે બંને. બરોબર, આકૃતિની અંદર એક આ બાજુ લખો ને એક આ બાજુ લખો તો એ કઈ વાંધો નથી. ઓકે, તો બંને આકૃતિઓ ને કમ્બાઈન કરીને આકૃતિ દોરેલી છે. બંને સેમ જ છે, પરંતુ મેં તમને થોડો વધારે ખ્યાલ આવે એટલા માટે બંને આકૃતિઓ થોડી અલગ બતાવેલી છે, એટલે તમને ખ્યાલ આવે. ઓકે, પરિણામી સદિશની અંદર ભૂલ થાય નહીં એટલા માટે. આને નોટ કરી લો, નોટ કરવાને